જય માતાજી મિત્રો, આ છે કાચબો આશરે 100 વર્ષ જીવે છે અને આનું વજન 5 થી 7 કિલોગ્રામ વજન છે આનો. જ્યારે એને ખતરાનો અનુભવ થાય છે ત્યારે તે તેનું માથું ને પગ પોતાની ખોલ એટલે કે તેના કવરમાં અંદર સંતાડી દે છે. આનું કમર બહુ મજબૂત હોય છે જેથી તેને કોઈ બીજું પ્રાણી નુકસાન ન કરી શકે. કાચબો ખેતરમાં ફરીને મગફળીને બીજું ઘણું વસ્તુ ખાય છે અને ત્યાં સતત ફર્યા કરે છે અને 100 વર્ષ જીવે છે. કાચબો પૃથ્વી પરનું સૌથી વધુ જીવતું પ્રાણી છે જે 100 કરતાં પણ વધારે વર્ષ જીવે છે. તે વજનમાં જેમ જેમ આની ઉંમર વધે તેમ તેમ વજનમાં વધારે ભારે થતો જતો હોય છે. આપણે એને અહીંયા ખેતરમાં મૂકી દઈશું જેથી તે પોતાની રીતે ફરે અને પોતાની વધેલી જિંદગી પસાર કરી શકે. તે અહીંયા હવે ફોફા ખાશે. હવે આપણે આ ડોકો ઉખાડીને ફોફા ખવડાવીશું. મગફળી બેસી ગઈ છે ફોફા. નું મોઢું બહાર નહીં કાઢતો. મોઢું અંદર સંતાડી દીધું છે. એને ખતરાનો અનુભવ થાય છે. જ્યારે એની આસપાસ કોઈ ના દેખાય ત્યારે એકાંતમાં હોય ત્યારે તે મોઢું બહાર કાઢે છે અને આસપાસ ફરીને વસ્તુ ખાય છે જે તેને તેના રસ્તે જતો રહે છે. અત્યારે આપણે અહીંયા છીએ એટલા માટે તે પોતાનું મોઢું બહાર નથી કાઢતો. જ્યારે તે એકલો હોય ત્યારે જ તે પોતાનું મોઢું બહાર કાઢે છે. તો હવે આપણે એને અહીંયા ખેતરમાં મૂકી દઈશું. તમે મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કાચબો આશરે કેટલા વર્ષ જીવે છે અને તે શું શું ખાય છે. હવે આપણે તેને અહીંયા ખુલ્લામાં મૂકી દઈશું.